નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે તાર ફેન્સિંગ યોજના 2026 વિશે। મિત્રો, તાર ફેન્સિંગ યોજના 2026 અંતર્ગત ખેડૂત મિત્રોને મીટર દીઠ ₹200ની સહાય અથવા તો મિત્રો કુલ ખર્ચના 50% સુધીની સબસિડી ખેડૂત મિત્રોને આપવામાં આવશે। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે તાર ફેન્સિંગ યોજના 2026 અંતર્ગત કોને મળશે લાભ, આ યોજના અંતર્ગત પાત્રતા શું હોવી જોઈએ, લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, તેમજ અરજદારને આ યોજનામાં લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે અને જાણવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ આ યોજનાના લાભો અને સહાયનું ધોરણ વિશે। તો મિત્રો, ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને રોજ ભૂંડ અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓ નુકસાન પહોંચાડતા હોય છે, જેથી આવા વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા માટે ખેતરને ફરતે તાર ફેન્સિંગની જરૂર પડતી હોય છે। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરને ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો મિત્રો, જે રોજ ભૂંડ અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરને ફરતે કાંટાળી તાડની વાડ બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેમનું નામ છે તાર ફેન્સિંગ યોજના 2026। ત્યાર પછી વાત કરીએ મિત્રો, તો આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદાર મેળવી શકશે। આ યોજના અંતર્ગત ખેડૂત વ્યક્તિગત અથવા તો ક્લસ્ટર બનાવી લાભ મેળવી શકશે। ક્લસ્ટર માટે ઓછામાં ઓછા 2 હેક્ટરની જમીનનો વિસ્તાર હોવો જોઈએ। આ યોજના અંતર્ગત તમામ ખેડૂત મિત્રોને રનિંગ મીટર દીઠ ₹200 અથવા તો મિત્રો કુલ ખર્ચના 50% આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે સહાયના ધોરણે આપવામાં આવશે। તેમના પછી વાત કરીએ મિત્રો, તો જે ખેડૂતોએ સોલર તાર ફેન્સિંગ યોજનાનો લાભ મેળવેલો હશે તેવા ખેડૂત મિત્રો આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે નહીં, એટલે કે મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં। આ યોજનાનો લાભ આજીવનમાં એટલે કે લાઈફ ટાઈમમાં એક જ વખત મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ હતી આ યોજનાના લાભો અને સહાયનું ધોરણ। તેમના પછી વાત કરીએ મિત્રો, આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે આ યોજનાનો લાભ મેળવવા માટે। તો મિત્રો, જાતિનો દાખલો, જે મિત્રો SC અને ST કેટેગરીના કેન્ડિડેટ માટે જ લાગુ પડશે। ત્યાર પછી મિત્રો, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જે અરજદારોને જે ખેડૂત મિત્રોને લાગુ પડતો હોય તેને રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામ નમૂના નંબર 7, 12 અને 8ના ઉતારાની નકલો, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો મિત્રો રદ કરેલ ચેક અને મિત્રો છેલ્લે કે સંમતિપત્રક, જેમાં મિત્રો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિપત્રક હોવું ખૂબ જ જરૂરી છે। હવે મિત્રો, છેલ્લે વાત કરીએ કે તાર ફેન્સિંગ યોજના 2026નો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ક્યાંથી અને કઈ રીતે અરજી કરવાની રહેશે। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલના મારફતે ઓનલાઈન મોડથી તેમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને આવેદન કરવાનું રહેશે। આમની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તો મિત્રો iKhedoot.gov.in આમની ઉપર જઈ અને ખેડૂત મિત્રોએ આવેદન કરવાનું રહેશે। તો મિત્રો, બસ આ જ હતી તાર ફેન્સિંગ યોજના 2026 કે જેમાં મીટર દીઠ ખેડૂત મિત્રોને ₹200ની સહાય અથવા તો મિત્રો કુલ ખર્ચના 50% સુધીની સબસિડી બંનેમાંથી જે મિત્રો ઓછું હશે તે ખેડૂત મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવશે। આ યોજનાનો લાભ કોઈપણ વર્ગના ખાતેદાર ખેડૂત મિત્રો મેળવી શકશે।